ક્યારે વિચાર્યું છે કે અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ખરેખર શું ચાલી રહ્યું છે? ઘણા લોકો કહે છે કે યાર માર્કેટ તો ઠંડુ પડી ગયું છે, મંદી છે, પણ શું આ સાચું છે? ચાલો આજે આ રહસ્ય ખોલીએ. પહેલા તો સમજીએ કે રિયલ એસ્ટેટ મંદી એટલે શું. મંદી એટલે જ્યારે બજારમાં ગિરાવટ આવે, લોકોની નોકરીઓ છૂટે, પૈસા ઓછા થાય, લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થાય અને પ્રોપર્ટીના ભાવ નીચે આવે. વેચાણ લગભગ અટકી જાય અને નવા પ્રોજેક્ટ લોન્ચ થવાનું બંધ થઈ જાય. પણ અમદાવાદની વાત જ કંઈક અલગ છે. અહીંયા ભાવ હજુ પણ વધી રહ્યા છે. અમુક સેક્ટરમાં તો જોરદાર ગ્રોથ જોવા મળી રહ્યો છે. આપણું બજાર અત્યારે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ આપણી પાસે છે લક્ઝરી અને પ્રીમિયમ સેગમેન્ટ. આ તો એકદમ ધમધમી રહ્યું છે. HNI અને NRI ના રોકાણને કારણે અહીંયા ભારે ડિમાન્ડ છે. 2025માં લક્ઝરી અને પ્રીમિયમ એપાર્ટમેન્ટના ભાવમાં 15 થી 20% સુધીનો વધારો થયો છે. બીજી તરફ છે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ. આ સેગમેન્ટ દબાણમાં છે. અહીંયા નવા પ્રોજેક્ટ્સ બહુ ઓછા લોન્ચ થયા છે. બાંધકામ ખર્ચ વધ્યો છે અને ટેક્સ બેનિફિટ પણ નથી રહ્યા, એટલે ડેવલપર્સ આ સેગમેન્ટમાં કામ કરવાનું એવોઇડ કરે છે. તો હવે આંકડાઓની વાત કરીએ, કારણ કે નંબર્સ ક્યારે ખોટું નથી બોલતા. ક્વાર્ટર 1 2025ના ડેટા મુજબ અમદાવાદના યુનિટ્સના વેચાણમાં 1% ઘટાડો થયો છે. આ તો ટોપ 15 ટિયર 2 શહેરોમાં સૌથી ઓછો ઘટાડો છે. પણ સૌથી મજેદાર વાત એ છે કે સેલ્સ વેલ્યુ એટલે કે વેચાયેલા મકાનોની કુલ કિંમતમાં 7%નો વધારો થયો છે. આનો મતલબ એ છે કે ભલે ઓછા યુનિટ્સ વેચાયા હોય, પણ જે વેચાયા તે મોંઘા છે. ક્વાર્ટર 1 2025માં 9,600 નવા યુનિટ્સ લોન્ચ થયા, જે ગયા વર્ષ કરતા 600 યુનિટ વધારે છે. આમાં 52% મિડ સેગમેન્ટ એટલે કે 50 લાખથી 1 કરોડ સુધીના, 45% હાઈ એન્ડ એટલે 1 કરોડથી ઉપરના અને માત્ર 3% એફોર્ડેબલ હાઉસીસ લોન્ચ થયા છે, જે બતાવે છે કે ડેવલપર્સનો પ્રીમિયમ બજાર પર જ ભરોસો છે. ઇન્વેન્ટરી ઓવરહેંગ એટલે કે અત્યારના વેચાણ દરે બધી પ્રોપર્ટી વેચાઈ જાય તે માટે કેટલો ટાઈમ લાગે? તો અમદાવાદમાં આ આંકડો 19 મહિના થયો છે. સામાન્ય રીતે 18 થી 24 મહિનાનો ઓવરહેંગ એટલે બરાબર ગણાય, એટલે ડેવલપરે ચિંતાની જરૂર નથી. અમદાવાદમાં સરેરાશ પ્રોપર્ટીના ભાવમાં 8 થી 12%નો વધારો થયો છે. ખાસ કરીને ગિફ્ટ સિટી અને SG હાઈવે જેવા વિસ્તારોમાં 12% સુધીનું એપ્રિસિએશન જોવા મળ્યું છે. તો આ બધું જોતા એક સવાલ થાય કે અમદાવાદનું રિયલ એસ્ટેટ બજાર આટલું પાવરફુલ કેમ છે? ચાલો તેના તાકાતના સ્તંભો સમજીએ. સૌથી પહેલું છે મજબૂત ઇકોનોમી. ગુજરાતનું જીડીપી 2025માં 12% વધવાનો અંદાજ છે, જે નેશનલ એવરેજ કરતા ઓલમોસ્ટ ડબલ છે. ભારત પણ દુનિયાની સૌથી ફાસ્ટ ડેવલપ થતી ઇકોનોમી છે. બીજું છે વિકસિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રબસ્ટ ડેવલપમેન્ટ. અમદાવાદ ગાંધીનગર મેટ્રો પ્રોજેક્ટ અને ગિફ્ટ સિટી બજારને જીવંત રાખે છે. ગિફ્ટ સિટીમાં તો 5 લાખ જેટલી ડાયરેક્ટ જોબ આવવાની છે, જેનાથી ઘરોની ડિમાન્ડ વધશે. ત્રીજું છે એન્ડ યુઝર ડ્રીવન માર્કેટ. એક સર્વે મુજબ 83% ભારતીયો પોતાનું ઘર હોવું એ પહેલી પ્રાયોરિટીમાં હોય છે. અમદાવાદમાં મોટા ભાગના ખરીદનારાઓ પોતે રહેવા માટે જ લે છે, ટ્રેડિંગ કે સટ્ટાખોરી માટે નહીં. પણ દરેક સ્ટોરીમાં ચુનૌતીઓ તો હોય જ છે. અમદાવાદના બજારમાં પણ કેટલાક પડકારો છે જે ગવર્મેન્ટ પોલિસી સાથે જોડાયેલા છે. જંત્રી રેટ અને ડેવલપમેન્ટ ફીમાં વધારો. 1 એપ્રિલ 2025 થી જંત્રી રેટમાં વધારો થયો છે, જેનાથી પ્રોપર્ટીના ભાવ 40% સુધી વધી શકે છે. ઉપરથી ઔડા દ્વારા ડેવલપમેન્ટ ચાર્જિસમાં પણ 10 થી 20 ગણો વધારો કરવામાં આવ્યો છે. આનાથી ડેવલપર્સ અને છેવટે ખરીદદારોના કિસ્સા પર ભાર વધી શકે છે. રાહતની વાત એ છે કે આરબીઆઈએ વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. જૂન 2025માં આરબીઆઈ દ્વારા વ્યાજ દરોમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આનાથી હોમ લોન સસ્તી થશે, જેથી 50 લાખથી 2 કરોડ રૂપિયા સુધીના ઘરો માટે ડિમાન્ડને એક બૂસ્ટ મળશે. તો છેલ્લે શું કહી શકાય? અમદાવાદના રિયલ એસ્ટેટ બજારનું ફ્યુચર શું છે? તો બજારના એક્સપર્ટ કહે છે કે અમદાવાદ રિયલ એસ્ટેટ 2025 અને 26માં સ્થિર ગ્રોથ માટે તૈયાર છે. ડિમાન્ડ થોડી ઓછી થવાને કારણે ભાવ સ્ટેબલ રહેવાનો અંદાજ છે. આ બધું દર્શાવે છે કે અમદાવાદનું રિયલ એસ્ટેટ બજાર મંદીમાં તો બિલકુલ નથી, પણ એક સ્ટ્રેટેજિક કરેક્શન ફેઝમાં અને રીકેલિબ્રેશન ફેઝમાં છે. કરેક્શનનો અર્થ માર્કેટ તૂટી ગયો એવો નથી, પણ બજારને હેલ્ધી રાખવા માટે
ઓવરપ્રાઇસ થતું બચાવવા માટે તે ખૂબ જ જરૂરી છે. એવરી ક્વાર્ટર હું અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટની સિચ્યુએશન વિશે વિડીયો દ્વારા તમને માહિતી આપતો રહીશ. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને જો તમને અમદાવાદના રિયલ એસ્ટેટ વિશે બીજું કંઈ જાણવું હોય તો કયા ટોપિક ઉપર વિડીયો બનાવો તે પણ સજેસ્ટ કરજો. લાઈક અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.